સો હેલો ગાઈસ, આજે આપણે 27 અને 28 જાન્યુઆરી 2025ના કરંટ અફેર કવર કરશું. ટોટલ 19 ટોપિક કવર કરવાના છે, તો એક એક કરીને બધાની શરૂઆત કરીએ. તો આપણે સૌપ્રથમ ટોપિક છે સંજય સર્વેલન્સ સિસ્ટમ. તો તાજેતરમાં સંરક્ષણ પ્રધાને એટલે કે મિનિસ્ટ્રી ઓફ ધ ડિફેન્સે સાઉથ બ્લોક નવી દિલ્હીથી સંજય ધ બેટલફિલ્ડ સર્વેલન્સ સિસ્ટમ છે BSS તેને ફ્લેગ ઓફ કર્યું છે. હવે સંજય સર્વેલન્સ સિસ્ટમની જો આપણે વાત કરીએ તો એ જે છે બેટલફિલ્ડ ઓટોમેટેડ સર્વેલન્સ સિસ્ટમ છે. બેટલફિલ્ડ એટલે કે જ્યારે આપણે લડાઈ ચાલી રહી હોય, વોરનો ટાઈમ હોય તે સમયે જે છે ઓટોમેટિકલી સર્વેલન્સ કરવાનું કામ કરે છે. અને કઈ જગ્યાએ સર્વેલન્સ કરે છે તો કે ગ્રાઉન્ડ અને એરિયલ સેન્સર્સનો ઉપયોગ કરીને આ જે છે ઉપયોગ કરીને પછી સર્વેલન્સ કરવાનું કામ કરે છે. હવે ગ્રાઉન્ડ પર કઈ રીતે સર્વેલન્સ કરશે તો કે જે આપણે જંગલ કે એવો કોઈ વિસ્તાર હોય તે જગ્યાએ જે આપણે હીટ સિગ્નેચર્સ કેચઅપ કરી શકે છે. રાત્રિનો સમય તે સમય પણ હવે હીટ સિગ્નેચર્સ જે છે એ કામ લાગશે. પછી ડ્રોનનો ઉપયોગ કરશે જેની અંદર જે છે વિડીયો ફૂટેજ છે, ઇમેજનરી જે છે, કઈ જગ્યાએ જે છે એનિમી જે છે એક રીતે સંતાયેલા છે, છુપાયેલા છે. ઓકે, તો એવું બધું શોધવા માટે જે છે આનો ઉપયોગ કરી શકાય છે. ઓકે, ત્યારબાદ સુરક્ષિત આર્મી ડેટા નેટવર્ક્સ જે છે આની સાથે હશે અને એ જે છે સેટેલાઇટ કોમ્યુનિકેશન નેટવર્ક પર એક સામાન્ય સર્વેલન્સ પિક્ચરનું નિર્માણ કરશે. ઓકે, હવે સામાન્ય સર્વેલન્સ પિક્ચર છે. ઓકે, કોમન સર્વેલન્સ પિક્ચરનું નિર્માણ કરશે જેની અંદર જે છે આવા અલગ અલગ જે ડેટા હશે તે હશે અને એક સેટેલાઇટ કમ્યુનિકેશનનો ઉપયોગ કરીને જે છે આ બેટલફિલ્ડ માટે જે આપણી લડાઈ ચાલી રહી છે તેમાં આપણે જે જરૂરી એવા નિર્ણયો છે એ લેવા માટે જે ચીફ હશે તેને હેલ્પ કરશે. ઓકે, તો આવવા માટે જે છે સંજય સર્વેલન્સ સિસ્ટમ જે છે મહત્વનું બને છે. ઓકે, આની અંદર વિશેષતાઓની વાત કરીએ તો સેન્સર્સ અને એનાલિટિક્સ જોવા મળે છે. હવે આ જે છે જમીનની સરહદોનું નિરીક્ષણ કરી શકે છે, ઘૂસણખોરી અટકાવી શકે છે, ઉચ્ચ ચોકસાઈ સાથે પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરી શકે છે અને આપણે જે નિર્ણય લેવા હોય તેને પણ હેલ્પ કરી શકે છે. ઓકે, કમાન્ડરોને પરંપરાગત અને પેટા પરંપરાગત બંનેની કામગીરીમાં કામ કરવા માટે સક્ષમ બનાવે છે, ફ્લેક્સિબિલિટી દર્શાવે છે. માર્ચથી ઓક્ટોબર સુધીમાં જે છે 2025 સુધીમાં બ્રિગેડ, વિભાગો અને કોર્પ્સમાં જે છે આને ઇન્ક્લુડ કરવામાં આવે છે. હવે આપણે બધાને ખબર છે કે ભાઈ મિનિસ્ટ્રી ઓફ ધ ડિફેન્સ છે એના દ્વારા આપણે જે 2025 છે એને સુધારાનું વર્ષ એટલે કે યર ઓફ રિફોર્મ તરીકે દર્શાવવામાં આવેલું છે, કન્સિડર કરવામાં આવેલું છે. બધાને યાદ જ હશે, આપણે ડિસ્કસ પણ કરેલું છે આને. ઓકે, આગળ વાત કરીએ તો કે ભારતીય સેના અને ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે બેલ દ્વારા જે છે સંયુક્ત રીતે આનો વિકાસ કરવામાં આવ્યો છે. તો આ ઇમ્પોર્ટન્ટ બનશે કે ભાઈ કોના દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે તો કે ભારતીય સેના અને ભારતીય ઇલેક્ટ્રોનિક લિમિટેડ છે એના દ્વારા. ઓકે, યુદ્ધ ક્ષેત્રની પારદર્શિતા અને નેટવર્ક જે કેન્દ્રિત કામગીરી છે એને વધારે છે. ત્યારબાદ કમાન્ડ અને આર્મી હેડક્વાર્ટર્સ છે એને ઇન્ડિયન આર્મી ડિસિઝન સપોર્ટ સિસ્ટમની ઇનપુટ આપે છે. ઓકે, તો આ રીતે જે છે હેલ્પફુલ થાય છે. તો આ થઈ ગયું આપણું જે સંજય ડિફેન્સ સિસ્ટમ. ઓકે, સર્વેલન્સ સિસ્ટમ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ NVS-02 સેટેલાઇટ. તો ભારતની જે અવકાશ એજન્સી જે ઇસરો છે તો આપણે બધાને ખબર છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઓકે, તો એને જે છે નાવિક એક જે આપણી નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે. ઓકે, એનું નામ છે આપણું નેવિગેશન વિથ ધ ઇન્ડિયન કોન્સ્ટેલેશન અથવા તો આપણે ઇન્ડિયન રિજિયન નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ પણ કહીએ છીએ. ઓકે, તો એના ભાગરૂપે આપણું જે NVS-02 સેટેલાઇટ છે એ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. ઓકે, અને એ જે લોન્ચ કોના દ્વારા થશે તો કે આપણું જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે એનો ઉપયોગ કરીને આ રોકેટનો ઉપયોગ કરીને GSLV રોકેટ છે તેનો ઉપયોગ કરીને આપણે જે છે આને મોકલશું. હવે જ્યારે આપણે નાવિકની વાત કરીએ છીએ ઓકે, તો આપણે નાવિકનું ફૂલ ફોર્મ શું છે તો કે ભારતીય પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. ઓકે, તો એ રીતે પણ આને ઓળખવામાં આવે છે. હવે જ્યારે આપણે નાવિકની વાત કરીએ છીએ તો ટોટલ 7 જેટલા સેટેલાઇટ જોવા મળે છે. 4 જે છે એ આપણે જીઓ સિન્ક્રોનસમાં જોવા મળે છે. ઓકે, અને બાકીના જે 3 છે તો એ જે છે આપણે જીઓ સ્ટેટિક જે આપણે કહીએ છીએ જીઓ સ્ટેટિક ઓર્બિટ છે તો તેની અંદર જોવા મળે છે. ઓકે, હવે ત્યારબાદ આમાં જે છે 5 નવી પેઢીના ઉપગ્રહો જોવા મળે છે. ઓકે, અને તેમાંથી જે છે આ બીજા નંબરનું છે. ઓકે, તો પહેલા નંબરનું ક્યારે લોન્ચ કરવામાં આવેલું તો કે પહેલું જે આપણું NVS-01 છે તો એ જે છે 2023માં જે GSLV F12 છે એનો ઉપયોગ કરીને મોકલવામાં આવેલું. ઓકે, અને આની ઉપર જ આપણે સ્વદેશી અણુ ઘડિયાળ જે છે એ પણ હતી એની સાથે. ઓકે, જે આપણે એટોમિક ક્લોક કહીએ છીએ. ઓકે, એટોમિક ક્લોક જે છે આના વિશે પણ આપણે થોડી વારમાં જોઈશું. હવે NVS-02 સેટેલાઇટ સિસ્ટમ છે એનો આપણે GSLV એટલે કે જીઓ સિન્ક્રોનસ લોન્ચ વ્હીકલ છે તેનો ઉપયોગ કરીને GSLV F15 છે એનો ઉપયોગ કરીને આપણે જીઓ સિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં જે છે લોન્ચ કરવામાં આવશે. ઓકે, હવે આજે તમને બધાને ખબર છે કે ટ્રાન્સફર ઓર્બિટ છે. ઓકે, ટ્રાન્સફર ઓર્બિટ જે છે એના કેવી રીતના યુઝ કરવામાં આવે છે એનો તો આપણે જે છે મોસ્ટલી જે લોઅર અર્થ ઓર્બિટ જોવા મળે છે. ઓકે, જેને આપણે LEO કહીએ છીએ. ઓકે, તો LEOમાંથી જે આપણે જીઓ સિન્ક્રોનસ ઓર્બિટ છે તો એમાં મોકલવું હોય તો તેને આપણે ત્યારે આપણે જ્યારે જીઓ સિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તેમાં મતલબ પહેલાં જે છે આપણે રોકેટનો ઉપયોગ કરીને LEOમાં મૂકવામાં આવશે જે સેટેલાઇટ છે તેને, પછી બીજા બૂસ્ટનો ઉપયોગ કરીને બીજા થ્રસ્ટનો ઉપયોગ કરીને આપણે જે જીઓ સિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં મૂકવામાં આવશે અને ત્યારબાદ જે છે છેલ્લે જીઓ સિન્ક્રોનસ ઓર્બિટ છે એની અંદર પહોંચાડવામાં આવે છે સેટેલાઇટનો. ઓકે, તો આવી રીતે જે આપણે નાવિક સિસ્ટમ છે એની અંદર ટોટલ 7 જે આપણે સેટેલાઇટ છે એ આપણે આવેલા છે. ઓકે, ટોટલ તો આ થઈ ગયું. હવે જે સેટેલાઇટને આપણે જે લાક્ષણિકતા વિશેષતાઓની વાત કરીએ તો આટલો કિગ્રા જેટલો આનું વજન છે. ઓકે, 3 કિલોવોટ જેટલો આની પાવર છે. આની અંદર અલગ અલગ
નેવિગેશન માટેના પેલોડ્સ છે. ઓકે, જે નેવિગેશન માટેના પેલોડ્સ એટલે કે અલગ અલગ બેન્ડ જોવા મળે છે, જેમાં L1 બેન્ડ છે. L1 બેન્ડ જે છે એક રીતે આપણે નેવિગેશન માટે હેલ્પફુલ બને છે, જે સામાન્ય લોકોના જે મોબાઈલ છે, તમારા અને મારા જેવા લોકોના જે મોબાઈલ છે, ઓકે, તો તેમાં એક રીતે ડેટા એક મતલબ શું કહે કે બેન્ડનો ઉપયોગ કરીને આપણે જે નેવિગેટ કરી શકીએ છીએ. એવી રીતના જ આપણે L5 છે, S છે, પછી C બેન્ડ છે, જે રેન્જિંગ પેલોડ છે. ઓકે, તો આવી રીતના અલગ અલગ જે પેલોડ જોવા મળે છે, જે સેટેલાઇટ સિસ્ટમ જોવા મળે છે તેની અંદર જ. ઓકે, ત્યારબાદ અણુ ઘડિયાળ જોવા મળે છે આની અંદર. ઓકે, તો આમાં જે છે ચોક્કસ ટાઈમ કીપિંગ માટે જે છે રૂબિડિયમ એટોમિક ફ્રીક્વન્સી સ્ટાન્ડર્ડ. હવે રૂબિડિયમ જે છે એક રીતે રૂબિડિયમ જે છે આપણે મેટલ છે. ઓકે, અને આ મેટલ જે છે એની આપણે અણુઓ જે છે એક રીતે આપણે શું કહે કે અમુક ચોક્કસ ફ્રીક્વન્સી પર વાઇબ્રેટ થતા હોય છે. ઓકે, વાઇબ્રેટ એટલે કે આપણે ધ્રુજારી થતી હોય છે એ લોકોની. ઓકે, જે અણુઓ છે એની. ઓકે, તો એના આધારે જે છે એકદમ આપણે અબજો વર્ષોમાં 1 સેકન્ડનું આપણે ફરક સાથે જે છે એકદમ ચોક્કસ જે આપણે ટાઈમિંગ છે એ દેખાડવાનું કામ કરે છે, જે અણુ ઘડિયાળ છે. ઓકે, તો એને કારણે જે છે આનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, વિશેષતાઓની વાત કરીએ તો સ્વદેશી રીતે વિકસિત છે, વધુ સચોટ અણુ ઘડિયાળ જે છે આની અંદર મૂકવામાં આવી છે આ વખતે. ઓકે, આગળ વાત કરીએ તો કે આયુષ્ય જે છે 12 વર્ષ માટે કામ કરવામાં આવશે, જે અણુ ઘડિયાળ છે એ. પછી આ જે છે જે ઇન્ડિયન રિજિયન નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે, તો એની અંદર જે આપણે જે મતલબ જે આવ્યું સેટેલાઇટ 1E છે. ઓકે, તો એને રિપ્લેસ કરીને જે આપણે NVS-02 છે તો એ મૂકવામાં આવશે આ જગ્યા પર. ઓકે, 111.75 ઈસ્ટ છે એના પર આ જે જગ્યા છે. ઓકે, તો એ જગ્યા પરથી જે IRNSS જે 1E જે સેટેલાઇટ છે એને ચેન્જ કરીને આપણે NVS-02 જે છે મૂકી રહ્યા છે. ઓકે, પછી આમાં વિકાસ જોઈએ તો UR રાવ સેટેલાઇટ સેન્ટર છે એનો ઉપયોગ કરીને જે છે આના દ્વારા જે છે એને ડિઝાઇન અને સંકલિત કરવામાં આવી છે, જે NVS જે સેટેલાઇટ જોવા મળે છે તેને. ઓકે, આગળ વાત કરીએ તો કે મહત્વ શું છે, તો કે પ્રિસિઝન એગ્રીકલ્ચર થઈ ગયું, ઇમરજન્સી સેવાઓ થઈ ગયું, ફ્લીટ મેનેજમેન્ટ થઈ ગયું, મોબાઈલ ડિવાઇસ લોકેશન થઈ ગયું. ત્યારબાદ એવી બધી જે એપ્લિકેશન અને નેવિગેશન ચોકસાઈ સાથે સુધારો કરવામાં આવ્યો છે. એક રીતે આ બધી જે હેલ્પ અથવા તો આપણે સેવાઓ જે છે નાવિક પૂરી પાડે છે. ઓકે, વૈશ્વિક નેવિગેશન સિસ્ટમ સાથે સુસંગતતા દર્શાવે છે. કે જેવી રીતના આપણે GPS જોવા મળે છે. ઓકે, તે રીતે છે. ઓકે, નવા L1 બેન્ડ જે સિગ્નલોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે આની અંદર. વ્યાપક દત્તક લેવા અને સારી સેવાનું ગુણવત્તાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઓકે, તો આ થઈ ગયું આપણું નાવિક. ઓકે, NVS-02 સેટેલાઇટ સિસ્ટમ. હવે નેક્સ્ટ ટોપિક છે આપણો સર્જિકલ ટેલી રોબોટિક સિસ્ટમ SSI મંત્ર. તો ભારતની પ્રથમ સ્વદેશી સર્જિકલ ટેલી રોબોટિક સિસ્ટમ છે આ. ઓકે, અને આ જે છે SSI મંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આને જે છે જોધપુરમાં એક દર્દી અને ગુડગાંવમાં ઓપરેટિંગ સર્જન સાથે 2 જટિલ હૃદય સર્જરી જે છે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ઓકે, તો આ જે છે ઓપરેશન માટે સર્જરી માટે ઉપયોગ કરવામાં આવતો એક રોબોટિક હેન્ડ તમે સમજી શકો છો. ઓકે, મશીન છે એક રીતે આવી કંઈ દેખાય છે. ઓકે, તમે જોઈ શકો છો. તો આની અંદર ઓપરેશન એકદમ માઇન્યુટ, એકદમ જટિલતાથી, એકદમ સરળતાથી મતલબ જટિલ જે ઓપરેશન છે એ કરી શકાય છે. ઓકે, હવે આનો વિકાસ જે છે કોના દ્વારા કરવામાં આવ્યો છે, તો કે SSI લિમિટેડ છે એના દ્વારા, અને એ જે છે તેના પ્રકારની પ્રથમ સિસ્ટમ છે ઇન્ડિયામાં. ઓકે, મંજૂરીની જો વાત કરીએ તો વર્ગ B અને વર્ગ C સર્જિકલ ઉપકરણ, એટલે સર્જિકલ ઉપકરણ તરીકેની જે છે આપણે CDSCO એટલે કે જે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન છે, તો એના દ્વારા જે છે આને મંજૂરી આપવામાં આવી છે. ઓકે, હવે આ જે છે ટોટલી એન્ડોસ્કોપિક કોરોનરી આર્ટરી બાયપાસ જેવી જે સર્જરી, જટિલ સર્જરી છે એની સુવિધા આપે છે એક રીતે. હવે આર્ટરીની સર્જરી તો તમને ખબર જ હશે કે આર્ટરી જે છે એક રીતે આપણે હૃદયમાંથી જે આપણે ઓક્સિજનયુક્ત જે લોહી છે એ લઈ જવાનું કામ કરતું હોય છે. ઓકે, તો એમાં જો કોઈ પ્રોબ્લેમ આવી જાય છે તો હાર્ટ એટેક ને એ બધી ઇશ્યુ થઈ જાય છે. ઓકે, તો એ વસ્તુને એક રીતે એવા જે આપણે સર્જરી છે તે જે છે આવા રોબોટ દ્વારા જે છે એક રીતે કરી શકાય છે, જે આપણું જે SSI મંત્ર છે એના દ્વારા. ઓકે, તો આવી કઈ સર્જરી કરવામાં આવે છે. ઓકે, આગળ વાત કરીએ તો આજે આના ફાયદા શું છે, તો પહેલાં તો ઝડપી સર્જરી કરી શકાય છે આનો ઉપયોગ કરીને. પ્રક્રિયામાં ઉચ્ચ ચોકસાઈ મળે છે, ચોકસાઈ સારી એવી જોવા મળે છે. ઓકે, ઓછા ચીરા જોવા મળે છે, એટલે કે આપણે કાપવાનું જે કામ કરવામાં આવે છે તે પણ ઓછું, એટલે કે ન્યૂનતમ ઈજા હશે એક રીતે. લોહીનું નુકસાન પણ ઓછું થાય છે. સ્વસ્થ થવાનો સમય જે છે અને ચેપનું જોખમ છે એ પણ ઘટાડે છે. સ્વસ્થ થવાનો સમય જે છે એક રીતે પણ ઘટાડે છે. ઓકે, તો એક રીતે જે છે આ વધારે હેલ્પફુલ બને છે એક રીતે ઓપરેશન એ બધી આપણે કન્ડિશન છે એની અંદર. ઓકે, હવે સારી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવી પડે છે આની માટે. એક રીતે આપણે ઇન્ટરનેટને બધાને જે આપણે જરૂરિયાત છે એ રીતે સારી જોવા મતલબ હોવી જોઈએ. ઓકે, ત્યારબાદ તબીબી અને તકનીકી સમસ્યાઓની અપેક્ષા જોવા મળે છે. અમુક વાર જો મતલબ તકનીકી સમસ્યા આવ્યું કે ભાઈ સિસ્ટમ ફેલિયર જેવી આપણે પોસિબિલિટીઝ જે છે એક રીતે રહેલી હોય છે. ઓકે, મૂડી અને સંચાલન ખર્ચ જે છે અને એક રીતે ઊંચો જોવા મળે છે. બંને મેટ્રો અને જે ટાયર 1 સિટીઝ છે, ઓકે, તો તેની અંદર વધુ ઉપલબ્ધતા હોય છે આની. ઓકે, મતલબ જે આપણે ટાયર 2 સિટીઝ જે છે, ટાયર 2 અને ટાયર 3 સિટીઝ. ઓકે, જેમાં આપણે પોપ્યુલેશન પ્રમાણે એને ગોઠવવામાં આવે છે. જેમ કે આપણે ટાયર 3 સિટીની જો વાત કરીએ તો 20,000 થી 50,000ની વાત કરતા હોય છે. ટાયર 2 સિટીની જો વાત કરીએ છે તો એ જે છે 50,000થી વધારે જોવા મળે છે. ઓકે, તો આ રીતે જે છે આવી રીતના જે વસ્તી પ્રમાણ જે છે એમાં જે સિટી છે તે એમાં જોવા મળે છે. ઓકે, ઉપલબ્ધતા. તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ
ડીપ ઓશન મિશન તો કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રીના જણાવ્યા અનુસાર ભારત ડીપ ઓશન મિશનના ભાગરૂપે તેની પ્રથમ માનવ સંચાલિત પાણીની અંદર સબમર્સિબલ તૈનાત કરવાની તૈયારી કરી રહ્યું છે. હવે ડીપ ઓશન મિશનની જો આપણે વાત કરીએ તો એ જે છે ભારતની બ્લુ ઇકોનોમી પહેલને સમર્થન આપવા માટેનું છે. આ જે છે હિન્દ મહાસાગરમાં ઊંડા દરિયાઈ સંશોધનનો અભ્યાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય બહુ મંત્રાલય અને બહુશિસ્ત કાર્યક્રમ કરશે. હવે આની અંદર લોન્ચ કરવાની તારીખની વાત કરીએ તો 2021થી 26માં રૂપિયા 4,000 કરોડ જે છે એના એક રીતે બજેટ આપવામાં આવેલું છે. ઓકે, અને આ જે છે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય છે તો એના દ્વારા એક રીતે નોડલ મંત્રાલય છે જે આ બધું હેન્ડલ કરે છે. ઓકે, હવે મત્સ્યયાન વિશે તો બધાને ખબર જ હશે, એના વિશે પણ થોડી વારમાં વાત કરશું. હવે આ જે છે એના ઘટકો જેમ કે ડીપ સી માઇનિંગ. ઓકે, તો ડીપ સી માઇનિંગ તો બધાને ખબર જ હશે કે ભાઈ માઇન કરવામાં આવશે, એક રીતે ડ્રિલિંગ કરવામાં આવશે સમુદ્રના ખડકો છે, સોરી તળિયા છે તેને. ઓકે, પછી માનવ સબમર્સિબલ અને અંડર વોટર રોબોટિક્સ એના માટેની ટેકનોલોજી વિકસાવી છે એક રીતે. પછી મહાસાગરમાં આબોહવા પરિવર્તનના સલાહકાર સેવા તરીકે કામ કરશે. ડીપ સી જૈવ વિવિધતાનું સંશોધન અને સંરક્ષણ કરવા માટે પણ હેલ્પફુલ થશે. ડીપ ઓશન સર્વે અને એક્સપ્લોરેશન પણ કરી શકાશે, જેમ કે હાઇડ્રોલોજિકલ સર્વેની વાત કરતા હોય છે આપણે મોસ્ટલી, તો એ જે છે એક રીતે સમુદ્રની અંદર જઈને પણ હવે કરી શકાશે. ઓકે, મહાસાગરમાંથી ઉર્જા અને તાજું પાણી એક રીતે મેળવી શકાશે. મહાસાગર જીવ વિજ્ઞાન છે અને અદ્યતન મરીન સ્ટેશન છે એ પણ વિકાસ કરી શકાશે. તો આ બધું હેલ્પફુલ થશે આપણે જે મત્સ્યયાન છે એનો ઉપયોગ કરીને. ઓકે, હવે આજે આપણે મત્સ્યયાન અને જે આપણે સમુદ્રયાન પણ આપણે કહીએ છીએ. ઓકે, જે વૈજ્ઞાનિક સેન્ટર વડે જે છે 3 લોકોને 6,000 મીટરની ઊંડાઈ સુધી લઈ જવામાં માનવ સંચાલિત સબમર્સિબલ છે જે આપણે મત્સ્ય 6000 છે તેની વિકસાવવાની આપણે વાત કરવામાં આવે છે કે જે સમુદ્રયાન છે. ઓકે, સંપૂર્ણ ડિઝાઇન, પાણીની અંદરની બેટરી, પ્રપલ્શન, કોમ્યુનિકેશન, પાવર સિસ્ટમ અને કર્મચારી ક્ષેત્રનો સમાવેશ થાય છે. એટલે કે આ બધું વિકાસ જે છે આની અંદર આપણે ભારત દ્વારા જે છે સ્વદેશી રીતે કરવામાં આવ્યું છે. ઓકે, તો આ થઈ ગયો આપણો સમુદ્રયાનનો પ્રોજેક્ટ. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. વેટલેન્ડ માન્યતા પ્રાપ્ત શહેરો તો તાજેતરમાં ઇન્દોર અને ઉદયપુર જે છે એને વેટલેન્ડ માન્યતા પ્રાપ્ત શહેરોની વૈશ્વિક યાદીમાં સામેલ થનારા પ્રથમ 2 ભારતીય શહેરો છે. ઓકે, તો એને કારણે આ 2 સિટી છે ઇન્દોર અને ઉદયપુર એ ઘણા ઇમ્પોર્ટન્ટ થશે. અને આ જે છે રામસર જે આપણે સાઇટ્સ કહે છે. ઓકે, તો તેના દ્વારા જે એક માન્યતા પ્રાપ્ત થઈ છે વેટલેન્ડ શહેર તરીકે. ઓકે, વેટલેન્ડ સિટીઝ તરીકે. હવે વેટલેન્ડ સિટીઝની જો આપણે વાત કરીએ તો જે છે શહેરો માટે સ્વૈચ્છિક માન્યતા છે જે તેમની વેટલેન્ડ્સનું મૂલ્ય ધરાવે છે. એક રીતે જે વેટલેન્ડને બહુ સારી રીતે સાચવતી હોય. ઓકે, તો તેવા શહેરોને જે છે એક રીતે આ જે આપણે એક રીતે ટેગ આપવામાં આવે છે કે જે વેટલેન્ડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. હવે આની શરૂઆત જે છે એક રીતે રામસર સંમેલન COP 12 જે થયેલી 2015માં. ઓકે, તો ત્યાંથી શરૂઆત થયેલી હતી. ઓકે, આનો ઉદ્દેશ્ય શું છે તો કે શહેરી અને પેરી અર્બન જે એટલે કે પેરી અર્બન જે સિટીઝ છે તો એના વેટલેન્ડ્સના સંરક્ષણ અને સમજદાર ઉપયોગને પ્રોત્સાહન આપવાનું છે અને સ્થાનિક વસ્તી માટે સામાજિક અને આર્થિક લાભો જે છે ઊભા કરવાના છે. હવે માન્યતા જે છે વેટલેન્ડ સિટી તરીકેની માન્યતા જે છે ટોટલ 6 વર્ષ માટે આપવામાં આવે છે. અને જો માપદંડ પૂર્ણ ના થાય તો એ જે છે મતલબ માપદંડ પૂર્ણ થાય તો એનું નવીનીકરણ પણ કરવામાં આવે છે. એટલે કે 6 વર્ષ માટે તો આપવામાં આવશે, પછી 6 વર્ષ પછી જે છે એને ફરીથી એક રીતે ચેક કરવામાં આવશે એ સિટીઝમાં જઈને કે ભાઈ એ જે છે જે રીતે એમને આપવામાં આવેલું. ઓકે, તો તેવું કામ કરી રહ્યા છે કે નહીં. ઓકે, તો ત્યારબાદ એનું નવીનીકરણ થશે. ઓકે, દર 6 વર્ષે આવી રીતે. આગળ વાત કરીએ તો કે આ જે છે શહેરી વેટલેન્ડની સુરક્ષામાં અસાધારણ પગલાં તરીકે જોવામાં આવે છે. ઓકે, શહેરી અને પેરી અર્બન જે વેટલેન્ડ છે એનું મહત્વ અને યોગ્ય જે સંરક્ષણના પગલાં માટે કામ કરે છે. ઓકે, હવે આ જે છે માપદંડ જોઈએ તો 6 આંતરરાષ્ટ્રીય માપદંડને પૂર્ણ કરવાના હોય છે જે રામસર કન્વેન્શન થયેલું. ઓકે, કન્વેન્શન થયેલું તે એ પ્રમાણે. ઓકે, બધાને ખબર છે રામસર કન્વેન્શન શું છે. ઓકે, 1971માં આપણે એક રીતે જે ઈરાનનું રામસર શહેર છે. ઓકે, તો ત્યાંથી એક રીતે શરૂઆત કરવામાં આવેલી કે ભાઈ આપણે જેટલા પણ વેટલેન્ડ છે એની એક રીતે જે આપણે સુરક્ષા કરવાની. ઓકે, હવે રામસર COP 13 છે તો એમાંથી જે છે 17 દેશો અને 74 શહેરો એટલે કે 17 દેશોના ટોટલ 74 શહેરોને જે છે વેટલેન્ડ સિટીઝ તરીકેની જે છે માન્યતા મળેલી છે. અને આપણે ઇન્ડિયામાં પણ 2 સિટીઝ આપણે ઇન્દોર અને ઉદયપુર. ઓકે, તો આ બંને સિટીને જે છે એક રીતે આપણે વેટલેન્ડ સિટીઝ તરીકેની માન્યતા મળી ગઈ છે. ઓકે, તો એ મને નામ યાદ રાખવા. ઓકે, નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ એટલે કે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ તો તેને જે છે ઉત્તરાખંડ સરકારના કેદારનાથ વન્યજીવ અભયારણ્યની નજીક જે સાબુના પથ્થર જે આપણે સ્ટીએટાઇટ કહીએ છીએ કેમ કે આપણે એક રીતે સાબુના પથ્થર એટલા માટે કેમ કે ભાઈ એ જે છે થોડા નબળા હોય છે. જે આપણા નેચરલ જે રોક જોવા મળે છે, જે પથ્થર જોવા મળે છે એના કરતાં થોડા પોચા હોય છે. ઓકે, તો એને કારણે જે ખાણકામ થતું હતું તે પ્રસ્તાવને નકારી કાઢ્યો છે અને જે લુપ્તપ્રાય પ્રજાતિઓ માટે એક નિવાસ સ્થાન છે. ઓકે, હવે જે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ અભયારણ્યની આપણે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની આપણે જો વાત કરીએ તેની સ્થાપના જે છે એક રીતે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 છે. તો એની કલમ 5A હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એક્ટ હેઠળ તો કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ જે જોવા મળે છે કે તો એના હેઠળ 1972માં એક રીતે કરવામાં આવેલી. ભારતીય વન્યજીવ બોર્ડ 1952ને બદલીને 2022માં જે છે એમાં સુધારા કરવામાં આવેલો. કે ભૂમિકાની વાત કરીએ તો જે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ જે છે શું કામ કરે છે તે જે છે
ખાસ કરીને સંરક્ષિત વિસ્તારો એટલે કે પ્રોટેક્ટેડ એરિયા છે. ઓકે, તો તેમાં જે છે વન્યજીવ સંરક્ષણ પણ ટોચની સલાહકાર સંસ્થા છે. ઓકે, એટલે કે આ જે છે સલાહકારી સંસ્થા છે જે આપણે કેન્દ્ર સરકારને જે છે એક રીતે નિર્ણયોમાં હેલ્પ કરે છે. ઓકે, વન્યજીવ સંરક્ષણમાં સરકારી નિર્ણયો છે એને એક રીતે માર્ગદર્શન આપે છે. પ્રોટેક્ટેડ એરિયાના જે પ્રોજેક્ટ છે, ઓકે, તેમાં મંજૂરી અને જારી કરે છે. એટલે કે કોઈ પણ જગ્યા જે છે પ્રોટેક્ટેડ એરિયા છે, કોઈ જગ્યા છે, ઓકે, તો તેમાં જે છે કોઈ પણ પ્રોજેક્ટ બનાવો, જેમ કે કયા પ્રોજેક્ટ, તો કે પ્રવાસી લોજનું બાંધકામ કરવાનું હોય, પછી પ્રોટેક્ટેડ એરિયાના જે સીમા છે એના ફેરફાર એટલે કે બોર્ડર એરિયા એટલે કે આપણે જે પ્રોટેક્ટેડ એરિયા છે એમાં વધારો ઘટાડો કરવો હોય તેમાં, પછી વન્યજીવનું રહેઠાણનું ડાયવર્ઝન કરવું છે, ત્યારબાદ વાઘની જે અભયારણ્ય ડી-નોટિફિકેશન કરવું છે. ઓકે, એટલે કે જે આપણે ટાઈગર રિઝર્વ છે એનું ડી-નોટિફિકેશન એટલે કે ભાઈ ટાઈગર રિઝર્વ તરીકે હવે નહીં ઓળખાય એવી રીતનું આપણે ડી-નોટિફિકેશન કરવું છે. ઓકે, તો એવી બધી મંજૂરી કરવાનું કામ કરે છે જે આપણું નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ છે તેના દ્વારા. ઓકે, હવે માળખાની જો વાત કરીએ તો આની અંદર ટોટલ 47 જેટલા સભ્યો જોવા મળે છે. ઓકે, હવે આની અંદર જે આપણે જે સમિતિ છે અને આપણે પ્રધાનમંત્રી જે છે એનું નેતૃત્વ કરતા હોય છે. કે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય છે તો એ જે એના ઉપાધ્યક્ષ તરીકે કામ કરતા હોય છે. તો આ વસ્તુ યાદ રાખવી કે ભાઈ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફના જે આપણે શું કહેવાય કે સંગઠન જોવા મળે છે તો તેનું નેતૃત્વ જે છે પ્રધાનમંત્રી દ્વારા થતું હોય છે અને ઉપાધ્યક્ષ તરીકે પર્યાવરણ, વન અને આબોહવા મંત્રી હોય છે. ઓકે, તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આની અંદર આર્મી ચીફ થઈ ગયા, ડિફેન્સ સેક્રેટરી થઈ ગયા, એક્સપેન્ડિયર સેક્રેટરી થઈ ગયા, તો આ બધા પણ જોવા મળે છે. હવે આની અંદર બીજા 10 નામાંકિત સભ્યો જોવા મળે છે જે પ્રખ્યાત સંરક્ષણવાદી હોઈ શકે છે, પર્યાવરણ શાસ્ત્રી હોઈ શકે છે, પર્યાવરણવાદીઓ હોઈ શકે છે. તો આ બધા લોકો જે છે આપણે એક રીતે જે સંગઠન છે એની અંદર જોવા મળે છે. ઓકે, પછી સચિવ સભ્ય તરીકે અધિક વન જે મહાનિર્દેશક હશે અને જે આપણે વન્યજીવ સંરક્ષક નિયામક હશે. ઓકે, તો આ બંને અધિકારીઓ પણ આની અંદર જોવા મળે છે. ઓકે, બીજું પણ આપણે એક અલગથી સમિતિ જોવા મળે છે જે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ હેઠળ જ જોવા મળે છે, એક રીતે સ્વતંત્ર સંસ્થા તરીકે કામ કરતી હોય છે. હવે આ જે છે ટોટલ 10 સભ્યો હોય છે આની અંદર, જેમાં NBWLના સભ્યો જોવા મળે છે. ઓકે, હવે આની અંદર જે છે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી છે તો એ જે છે અધ્યક્ષ હોય છે. ઓકે, તો આગળ આપણે જોયું કે ભાઈ જે આપણે સંગઠન જે જોવા મળે છે તેમાં પ્રધાનમંત્રી એક રીતે આપણા અધ્યક્ષ સ્થાને હોય છે. ઓકે, અને જે આપણે અલગથી જે સ્થાયી સમિતિ જોવા મળે છે તો એમાં જે છે અધ્યક્ષ સ્થાને આપણે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી હોય છે. હવે આ જે છે પ્રોજેક્ટ ક્લિયરન્સનું ને એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કામ કરે છે. ને જ્યારે આપણે જે NBWL જે આપણે વન્યજીવ સંરક્ષણ જે છે, આપણે શું કહે કે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફનું જે આપણે આગળ જોયું કે ભાઈ સંગઠન જે જોવા મળે છે તે જે છે વન્યજીવ સંરક્ષણ માટેનું કામ કરતું હોય છે, એના માટેના નિર્ણયો લેતો હોય છે. ઓકે, તો આ વસ્તુ ખાસ યાદ રાખો કે ભાઈ બંનેના કામ જે છે અલગ અલગ હોય છે. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે જો વાત કરીએ પંગસો પાસ, તો તાજેતરમાં અરુણાચલ પ્રદેશના નામપોંગમાં પંગસો પાસ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી હતી. હવે પંગસો પાસની જો આપણે વાત કરીએ તો એ જે છે ભારત અને મ્યાનમાર સરહદ પર આવેલું છે. આટલા જે કિલોમીટર છે એ મીટર છે. ઓકે, એક રીતે ઊંચાઈએ પટકાઈ હિલ્સની ટોચ પર જોવા મળે છે. ઓકે, તમે આમાં જોઈ શકો છો કઈ જગ્યાએ છે, તો આ છે ગયું અહીંયા પંગસો પાસ. ઓકે, તો આ જગ્યા પર છે. ઓકે, અહીંયા જે લેક ઓફ નો રિટર્ન પણ આવેલું છે જે મ્યાનમારમાં છે એકચ્યુઅલીમાં. ઓકે, પછી વર્લ્ડ વોર ટુની સેમેટરી પણ છે, એટલે કે વર્લ્ડ વોર ટુ દરમિયાન જે એક રીતે લોકો મૃત્યુ પામે, સૈનિકો જે મૃત્યુ પામે હોય તેમની એક રીતે સેમેટરી છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો કે આ જે છે પાસથી 2 કિલોમીટર દૂર જે બર્મીઝ ગામ પંગસો નામથી છે તે એ જે છે એના નામ પરથી આ પાસનું નામ પણ પંગસો પાસ આપવામાં આવેલું છે. ઓકે, આસામ પર 13મી સદીના અહોમ આક્રમણનો માર્ગ છે એક રીતે. પછી અમેરિકન જનરલ જે વિનેગર જો છે તે સ્ટીલ વેલ જે દળો છે એના માટે બીજા વિશ્વયુદ્ધનો માર્ગ છે. એટલે કે અહીંયા જે આપણે આ જે અમેરિકન જે સૈનિકો છે એમને ઇન્ડિયન જે સૈનિકો છે એમની આપણે સેમેન્ટરી જોવા મળે છે. ઓકે, સેમેન્ટરી એક રીતે જે આપણે દફન વિધિને બધું થતું હોય તો તેની વાત કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ નોંધપાત્ર લક્ષણોની જે વાત કરીએ તો આસામથી બર્મા સુધીનો સરળ માર્ગ દર્શાવે છે. મ્યાનમારમાં નો રિટર્નનું જે એક રીતે તળાવ જોવા મળે છે જે આપણે ઓલરેડી મેપમાં જોઈ લીધું. ઓકે, મુશ્કેલ ભૂપ્રદેશને કારણે હુલિયામણું નામ એને હેલગેટ તરીકે આપવામાં આવ્યું છે, તો આને જે છે હેલગેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લાના નામપોંગમાં દર વર્ષે ઉજવવામાં આવે છે જ્યાં પંગસો પાસ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ છે તે મ્યાનમાર સાથે ક્રોસ બોર્ડર વેપાર અને સાંસ્કૃતિક વિનિમયની સુવિધા આપે છે. ઉત્તર પૂર્વ ભારતમાં અને મ્યાનમારની જે સંસ્કૃતિઓ અને પરંપરાઓનું પ્રદર્શન પણ કરે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું પંગસો પાસ. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ કવચમ, તો તાજેતરમાં કેરળ સરકારે વિશ્વની સૌથી ઝડપી હવામાન ચેતવણી પ્રણાલીઓમાંની એક કવચમ જે છે એ લોન્ચ કરવામાં આવી છે. હવે કવચમની જો આપણે વાત કરીએ તો એ જે છે કેરળ ચેતવણી કટોકટી અને જોખમી વ્યવસ્થાપન સિસ્ટમ છે. મલયાલમમાં કવચમનો અર્થ થાય છે ઢાલ. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવી. કવચમ તો બધાને ખબર જ હશે ઢાલ એવો અર્થ થાય છે. ઓકે, અદ્યતન આપત્તિ ચેતવણી સિસ્ટમ છે. ભારે હવામાનની ઘટનાઓ દરમિયાન બચાવ અને પુનર્વસનને એક રીતે વધારે છે. ભંડોળની જો વાત કરીએ તો આને જે છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે NDMA અને જે વર્લ્ડ બેંક છે તો એના દ્વારા નેશનલ સાયક્લોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ છે એના ભાગરૂપે ભંડોળ પૂરું પાડવામાં આવે છે. ઓકે, આગળ વાત કરીએ
તો એમ શું કાર્ય કરે છે? તો કે જોખમનું મૂલ્યાંકન કરે છે, ચેતવણી જારી કરે છે, ક્રિયાઓ આયોજિત કરે છે. ટાવર, ઇમારતો, શાળાઓ પર 126 સાયરન અને સ્ટ્રોબ લાઇટ્સ જોવા મળે છે. ઓકે. ત્યારબાદ લાલ, પીળી, નારંગી લાઇટ્સ 8 લાઉડ સ્પીકરથી સજ્જ જોવા મળે છે. હવે આની જે રેન્જ છે એક રીતે 1200 મીટર જેટલી જોવા મળે છે. ચેતવણીનું પ્રસારણ કરવા દરમિયાન કટોકટીની માહિતી પૂરી પાડે છે. જે લાઉડ સ્પીકર છે એને આપણે જે શું કહે કે ઇમરજન્સીમાં સ્ટ્રોબ લાઇટ્સને એવું બધું ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ પૂર્વ રેકોર્ડ કરેલા સંદેશા અને ઓડિયો ચેતવણી ઓટોમેટિકલી પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે. એટલે કે જ્યારે આપણે શું કહે કે જ્યારે જોખમ આવી ગયું હોય, ધારો કે પૂર કે એવું કંઈ આવ્યું હોય કે ચક્રવાત કે એવું કંઈ આવ્યું હોય કે તો પૂર્વ રેકોર્ડેડ એટલે કે ઓલરેડી રેકોર્ડેડ જે સંદેશા છે કે કેવી રીતના કઈ જગ્યાએ જે છે તમે જશો તો સેફ થશો ને એવી બધી એક રીતે ચેતવણી જે છે ઓડિયોના સ્વરૂપમાં સ્પીકરનો ઉપયોગ કરીને અપાતી હોય છે. ઓકે. હવામાન નેટવર્ક ભારતની હવામાન વિભાગ જે આપણે આઈએમડી કહીએ છીએ કે ઇન્કોસિસ થઈ ગયું, CWC થઈ ગયું, એવી ખાનગી અને જાહેર જે એજન્સીઓ છે એ સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ જે છે એવા બધા ડેટા સ્ટોરનો ઉપયોગ કરે છે. કવરેજની વાત કરીએ તો દરિયાઈ હુમલા થઈ ગયા, ભારે વરસાદ થઈ ગયો, ભારે પવન થઈ ગયો, ભારે ગરમી થઈ ગઈ, તો આવી બધી સ્થિતિમાં કામ કરે છે. રાજ્ય કટોકટી કામગીરીનું કેન્દ્ર તાલુકા કક્ષાએ કામ કરે છે એક રીતે. ઓકે. તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો કે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર. તો ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ધ ઓશન ઇન્ફોર્મેટિક સર્વિસીસ છે, તો એની જે છે સંસ્થાકીય કેટેગરીમાં સુભાષચંદ્ર બોઝ આપ પ્રબંધન પુરસ્કાર 2025 માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં તેના શ્રેષ્ઠ કાર્ય માટે પસંદ કરવામાં આવ્યું છે. ઓકે. હવે આપણે સુભાષચંદ્ર બોઝ જે આપદા પ્રબંધન પુરસ્કારની જો વાત કરીએ તો એ જે છે વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવે છે. તો એમને જે છે એમના દ્વારા કામ કરવામાં આવેલું આપત્તિ વ્યવસ્થાપનમાં કોઈ યોગદાન કરવામાં આવ્યું હોય કે તો તેના માટે આપવામાં આવે છે. 23 જાન્યુઆરી જે છે આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ છે, તો એને કારણે જે છે એ દિવસે આપણે આપવામાં આવે છે. અરજદારોની વાત કરીએ તો આમાં કોણ કોણ પાત્ર છે? તો કે ભારતીય નાગરિક હોવો જોઈએ અથવા તો ભારતીય સંસ્થાઓ જોઈએ. આની અંદર સંસ્થાઓ થઈ ગઈ, સ્વૈચ્છિક સંસ્થાઓ થઈ ગઈ, કોર્પોરેશનો થઈ ગયા, શૈક્ષણિક અથવા તો સંશોધક સંસ્થાઓ થઈ ગઈ, પછી યુનિફોર્મ્ડ ફોર્સ થઈ ગઈ. તો આવા બધા જે છે એમને એક રીતે આ પુરસ્કાર આપવામાં આવે છે. કાર્યક્ષેત્રની જો વાત કરીએ તો આજે છે અલગ અલગ નિવારણ, શમન, સજ્જતા, બચાવ, પ્રતિભાવ, રાહત, પુનર્વસન, સંશોધન, નવીનતા, પ્રારંભિક ચેતવણી. તો આ બધા માટે જે કામ કરતી અલગ અલગ જે સંસ્થાઓ અથવા તો વ્યક્તિ હોય તો એ લોકોને જે છે આપવામાં આવે છે. આ જે છે પસંદગીની વાત કરીએ તો આના માટે જે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે ઓથોરિટી જોવા મળે છે તો એના દ્વારા જે છે રચવામાં આવે છે એક સમિતિ અને એના દ્વારા તપાસ કરવામાં આવે છે. ઓકે. પુરસ્કારની વાત કરીએ તો પ્રમાણપત્ર અને 51 લાખ જેટલે જે છે આ આપવામાં આવે છે. ઓકે. અને સંસ્થાને આપવામાં આવે છે. ઓકે. અને વ્યક્તિગતની વાત કરીએ તો પ્રમાણપત્ર અને 5 લાખ રૂપિયા આપવામાં આવે છે. ઓકે. તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની આપણે જો વાત કરીએ તો રોડામાઇન બી. તો ફૂડ એન્ડ ડ્રગ જે એડમિનિસ્ટ્રેશન છે FDA જે છે એના દ્વારા જારી કરેલા જે તાજેતરના પ્રતિબંધો છે એને વધુ મજબૂત બનાવે છે. જે તેના કાર્સિનોજેનિક જે ગુણધર્મો છે એને વધતા પુરાવાને કારણે કોઈપણ ખાદ્ય સંબંધિત એપ્લિકેશનમાં રોડામાઇન બી જે છે એના ઉપયોગ પર પ્રતિબંધ કરવા મૂકે છે એક રીતે. ઓકે. હવે જે રોડામાઇન બીની જો આપણે વાત કરીએ તો બધાને ખબર છે ભાઈ કૃત્રિમ રંગ છે, જે તેજસ્વી ગુલાબી રંગ છે, તો તેને આપણે રોડામાઇન બી જે કેમિકલ કમ્પાઉન્ડ છે આની અંદર જોવા મળે છે. ઓકે. હવે આ જે છે પાણીમાં દ્રાવ્ય જોવા મળે છે, પાવડરના સ્વરૂપમાં હોય છે ત્યારે લીલો દેખાય છે. પાણીમાં જે છે ફ્લોરોસન્ટ ગુલાબી થઈ જાય છે. ફ્લોરોસન્ટ એટલે કે રીતે ચમકતો જે ગુલાબી રંગ છે તો તે કહેવામાં આવે છે. ઓકે. એપ્લિકેશનની જો વાત કરીએ તો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે? તો કે ઉદ્યોગો જેમ કે કાગળ, કાપડ અને ચામડો આપણે ઉદ્યોગ થઈ ગયા. અને ફ્લોરોસન્ટ જે છે એ ગુણધર્મને કારણે. ઓકે. ફ્લોરોસન્ટ એટલે કે ચમકતો જે આપણે એક રીતે જોવા મળે છે. ઓકે. તમે જોયું હશે જે બુઢીના બાલ જે આપણે કહે છે. ઓકે. તો તેમાં જે છે કે રીતે ચમકતું એક રીતે આપણે ઇફેક્ટ આવે છે. ઓકે. કે ભાઈ ચમકદાર તાર જેવા જોવા મળે છે. ઓકે. તો તે જે ઇફેક્ટ આવે છે તે ફ્લોરોસન્ટ જે છે એ ગુણધર્મને કારણે આવે છે, જે રોડામાઇન બીમાં જોવા મળે છે. આગળ વાત કરીએ તો કે આ જે છે આરોગ્ય પર અસર જેમ કે ડીએનએના નુકસાન થઈ ગયા, પરિવર્તન થઈ ગયું, ડીએનએમાં આપણે એક રીતે ચેન્જીસ કરી શકીએ છીએ, સંભવિત કેન્સર થઈ શકે છે, પછી યકૃત અને મૂત્રાશયમાં ગાંઠો થઈ શકે છે, પછી એલર્જી જેમ કે ખંજવાળ આવી, લાલાશ વળતી ત્વચા થઈ જવી, ત્વચા જાડી થઈ જવી, તો આ બધું જોવા મળે છે. ઓકે. પછી ક્રોનિક એલર્જી થઈ જવી, કાયમી ત્વચાનું પિગમેન્ટમાં ફેરફાર થઈ ગયા એટલે કે તમારી જે ચામડીનો કલર છે એમાં પણ ફેરફાર થઈ શકે છે. ઓકે. જો ઇન્જેક્ટ કરવામાં આવે તો જે છે કોષો અને પેશીઓ પર ઓક્સિડેટિવ તણાવનું કારણ પણ બને છે. ઓકે. તો આ બધું જોવા મળે છે જે રોડામાઇન બી જે કમ્પાઉન્ડ છે એના દ્વારા. ઓકે. તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની હવે વાત કરીએ. ટાઇફૂન મિસાઇલ સિસ્ટમ. તો ચીન અને રશિયા સાથે વધતા તણાવ વચ્ચે યુએસએસ સૈન્યએ તાજેતરમાં જ તેના ટાઇફૂન મિસાઇલ લોન્ચર્સને ફિલિપાઇન્સમાં સ્થળાંતરિત કર્યા છે, જેથી તેઓ જે છે તેમની ગતિશીલતા અને સ્થિરતા ટકાવી શકે છે. ઓકે. તો આ આપણા માટે એટલી બધી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ નથી. ઓકે. હવે ટાઇફૂન મિસાઇલ સિસ્ટમ જે છે યુએસએની છે એટલું તમે યાદ રાખી શકો છો. મિડ રેન્જ કેપેબિલિટીઝ ધરાવે છે. ઓકે. બહુમુખી શક્તિશાળી સપાટીથી સપાટી મિસાઇલ દોડવા મળે છે. ઓકે. લોકહર્ડિન જે માર્ટિન છે લોકહીડ માર્ટિન જે યુએસએની ફર્મ છે. ઓકે. તો તેના દ્વારા બનાવવામાં છે મોબાઈલ છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે, ગ્રાઉન્ડ લોન્ચ કરી શકાય છે. પછી અલગ અલગ મિસાઇલ જેમ કે સ્ટાન્ડર્ડ મિસાઇલ 6 છે, SM-6 આપણે કહીએ છીએ. ત્યારબાદ જે ટોમ હોક ક્રુઝ મિસાઇલ થઈ ગઈ, સિસ્ટમના ઘટકમાં બેટરી છે, બેટરી 4 લોન્ચર કમાન્ડ પોસ્ટ થઈ ગઈ, રીલોડ અને સપોર્ટ વાહનો જોવા મળે છે આની અંદર. ઓકે. તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની હવે વાત કરીએ
યુરોડ્રોન તો હવે આ જે છે એક રીતે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, તો તાજેતરમાં ભારત નિરીક્ષક રાજ્ય તરીકે જે છે યુરોડ્રોન કાર્યક્રમમાં જોડાયું છે. હવે યુરોડ્રોનની જો આપણે વાત કરીએ તો યુરોડ્રોન જે છે એ મધ્યમ ઊંચાઈ એટલે કે મીડિયમ અલ્ટિટ્યુડ લોંગ ઇન્ડ્યુરન્સ રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ સિસ્ટમ છે. ઓકે, નામમાં જ ખબર પડે છે. મધ્યમ ઊંચાઈ પર ઉડી શકે છે. લોંગ ઇન્ડ્યુરન્સ એટલે કે લાંબા સમય સુધી ઉડી શકે છે. એન્ડ્યુરન્સ એટલે કે આપણે કેપેસિટીની એક રીતે વાત કરવામાં આવે છે. ઓકે, રિમોટલી પાયલોટેડ. ઓકે, એટલે કે આ જે છે રિમોટલી આપણે શું કહે કે હેન્ડલ કરી શકે છે. રિમોટલી આપણે કંટ્રોલ કરી શકે છે. એટલે કે આની અંદર પાયલોટ હોય કે ના હોય, મતલબ પાયલોટ વગર જ આને કંટ્રોલ કરી શકાય છે એક રીતે. ઓકે, અને એરક્રાફ્ટ સિસ્ટમ છે. વિશેષતાની વાત કરીએ તો ટ્વિન ટર્બો પ્રોપ છે. ટ્વિન એન્જિન આની અંદર જોવા મળે છે. પેલોડ જોઈએ તો 2.3 ટન જેટલું જે છે આપણે વજન લઈ જઈ શકે છે. 40 કલાક સુધી જે છે હવામાં ઉડી શકે છે. એને કારણે ઇમ્પોર્ટન્ટ છે. ગંભીર હવામાન સહિત વિવિધ વાતાવરણમાં કાર્ય કરી શકે છે. બિન વિભાજન એરોસ્પેસમાં સલામત અને વિશ્વસનીય ઉડાન જોવા મળે છે. હવે કઈ કઈ જગ્યાએ આનો ઉપયોગ કરી શકાય છે તો કે આઈ સ્ટાર છે, દરિયાઈ દેખરેખ થઈ ગયું, એન્ટી સબમરીન યુદ્ધ થઈ ગયું, એરબોર્ન પ્રારંભિક ચેતવણી થઈ ગઈ. તો આવી બધી જગ્યાએ જે છે લાંબી સહનશક્તિના જે મિશન છે તો તેની અંદર ઉપયોગ કરી શકાય છે. યુરોડોન પ્રોગ્રામની જો આપણે વાત કરીએ તો 2022માં એની શરૂઆત કરવામાં આવેલી. પીડીઆર જે છે 2024માં એક રીતે રિવ્યૂ કરવામાં આવેલું. ઓકે, ત્યારબાદ 2030 સુધીમાં જે છે ને અપેક્ષિત છે કે ભાઈ સેવામાં એક રીતે યુઝમાં જે છે ચાલુ થઈ જશે. ઓકે, 2030 સુધીમાં યુરોપિયન સાર્વભૌમત્વ માટે યુરોપિયન કાર્યક્રમ છે. ઓકે, એક રીતે એટલે કે જે યુએસએ અને ઇઝરાયલ પર જે પ્લેટફોર્મ છે તો એના પર નિર્ભરતા ઘટાડવા માટે જે છે યુરોપિયન યુનિયન દ્વારા મતલબ યુરોપિયન જે કન્ટ્રીઝ છે એના દ્વારા સ્ટાર્ટ કરવામાં આવેલ છે યુરોપિયન કાર્યક્રમ છે. આની અંદર સભ્યો તરીકે જર્મની, ફ્રાન્સ, ઇટલી અને સ્પેન છે. ઓકે, અને ભારત પણ જે છે એક રીતે આપણે ઓબ્ઝર્વર તરીકે જે છે ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. ઓકે, તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ બ્લુ કાર્બન. તો તાજેતરના અભ્યાસો સૂચવે છે કે મેંગ્રોવ્સ અને દરિયાકાંઠાના જે વેટલેન્ડ્સ છે એ વાર્ષિક ધોરણે પરિપક્વ ઉષ્ણકટિબંધીય જંગલો કરતાં 10 ગણા વધુ દરે કાર્બન અલગ કરે છે. ઓકે, એટલે કે વાતાવરણમાંથી અલગ કરે છે. એટલે કે વાતાવરણમાંથી શોષવાનું કામ કરે છે. બ્લુ કાર્બન એટલે કે આપણે જે ઓશન્સમાં એક રીતે સમુદ્રમાં જે શોષાતું કાર્બન છે તેને આપણે બ્લુ કાર્બન કહીએ છીએ. હવે મહાસાગર અને દરિયાકાંઠાની જે ઇકોસિસ્ટમ દ્વારા મેળવેલ કાર્બન છે તેને આપણે બ્લુ કાર્બન કહીએ છીએ. મેંગ્રોવ્સ, સીગ્રાસ અને જે મીઠું માર્સિસ છે. ઓકે, તો તેમાં જે છે એક રીતે ઇન્ક્લુડ થતું હોય છે, એક રીતે એબ્ઝોર્બ થતું હોય છે. ઓકે, એને કારણે જે છે આને જે છે બ્લુ કાર્બન કહેવામાં આવે છે. ઓકે, હવે આ જે અસરકારક કાર્બન સિંક તરીકે કામ કરે છે. કાર્બન સિંક એટલે કે જે કાર્બન ડાયોક્સાઇડ જે છે હવામાનનો એને શોષવાનું કામ કરે છે, જે આપણે જંગલો કરતાં વધુ કાર્યક્ષમ છે. 97% જે કાર્બન છે એ સી ગ્રાસમાં જોવા મળે છે. ઓકે, ત્યારબાદ મહત્વની વાત કરીએ તો ક્લાઇમેટ ચેન્જ મિટિગેશન માટે ઘણું ઉપયોગી બની શકે છે એક રીતે. ઓકે, કેમ કે કાર્બનને અલગ કરવાનું કામ કરે છે અને સ્ટોર કરવાનું કામ કરે છે, જે આપણે મેંગ્રુવ છે, સીગ્રાસ છે એ બધું. ઓકે, દરિયાકાંઠાની સુરક્ષા અને ખાદ્ય સુરક્ષા પણ પ્રદાન કરવાનું કામ કરે છે. આગળ વાત કરીએ તો આ જે છે એક રીતે માનવ પ્રવૃત્તિ જેમ કે જળચર ઉછેર થઈ ગયું, કૃષિ થઈ ગયું, મેંગ્રુવ્સનું શોષણ થઈ ગયું, પછી પ્રદૂષણ થઈ ગયું, ઔદ્યોગિક કચરો થઈ ગયો, તો એવું બધું જે છે એક રીતે આને નુકસાન કરી રહ્યું છે કે જે મેંગ્રુવ્સ છે એવું બધાને. ઓકે, તો એને કારણે જે છે બ્લુ કાર્બનનું શોષણ પણ ઘટી ગયું છે. તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ તો IMEC એટલે કે ભારત મધ્ય પૂર્વ યુરોપ કોરિડોર. ઓકે, હવે ઇકોનોમિક કોરિડોર. હવે ભૂતપૂર્વ યુએસએના રાષ્ટ્રપતિ જો બિડેને જે છે ઇઝરાયલ હમાસ યુદ્ધ વિરામ પછી ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર છે IMEC એની સંભવિત અનુભૂતિ પર પ્રકાશ પાડ્યો હતો. ઓકે, હવે IMECની જો આપણે વાત કરીએ તો ઇન્ડિયન મિડલ ઈસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર જે આપણે કહીએ છીએ. ઓકે, હવે આ જે છે ભારત અરબી સમુદ્ર જે પછી ભૂમધ્ય સમુદ્ર અને ત્યારબાદ યુરોપ વચ્ચે વેપાર વધારવા માટેની કનેક્ટિવિટી પ્રોજેક્ટ છે. ઓકે, એટલે કે આપણે જે છે તમે મેપમાં પણ જોઈ શકો છો કે ભાઈ પહેલા મુંબઈથી શરૂઆત કરીને ત્યારબાદ આપણે જબેલ અલી જે યુએઈમાં છે, ત્યારબાદ અલ ગુવાફત જે યુએઈમાં છે. ઓકે, પછી હેરદ જે આપણે સાઉદી અરેબિયામાં છે, રિયાદ જે સાઉદી અરેબિયામાં છે, ત્યારબાદ અલ હદીક થા જે છે આપણે એ તો મતલબ અહીંયા સુધી જે શિપમાં આવશે. ઓકે, જાબેલ અલી સુધી શિપમાં આવશે. ત્યારબાદ રેલવે ટ્રેકનો ઉપયોગ કરીને આપણે રિયાદથી પછી હાઈફા જે ઇઝરાયલમાં જોવા મળે છે બંદર. ઓકે, તો ત્યાં સુધી આપણે રેલવેનો ઉપયોગ કરીને લઈ જવામાં આવશે સામાન, અને ત્યારબાદ જે ગ્રીસ સુધી જે છે ફરી શિપનો ઉપયોગ કરવામાં આવશે. ઓકે, અને ત્યારબાદ જે છે યુરોપને જોડવાનું કામ કરશે. ઓકે, હવે આની જાહેરાત જે છે 2023માં કરવામાં આવેલી. નવી દિલ્હીમાં G20 બેઠક હતી તેની દરમિયાન. ઓકે, અને યુરોપ અને 7 દેશો જે છે આની અંદર એડ કરવામાં મતલબ 7 દેશો જે છે સભ્ય જોવા મળે છે, જેમાં ભારત છે, યુએસ છે, સાઉદી અરેબિયા છે, યુએઈ છે, ફ્રાન્સ છે, જર્મની છે અને ઇટલી છે. ઓકે, હવે યુએસ જે છે એક રીતે તમે આમાં જોઈ શકો છો કે ભાઈ યુએસએ પણ આની અંદર જોવા મળે છે. એ ભલે અહીંયા મેપમાં નથી, મતલબ યુએસએમાં જે છે એક રીતે આમાં ઇન્ક્લુડ છે. ઓકે, હવે એની સાથે જે છે એક રીતે MOU થયેલો છે. ઓકે, હવે પૂર્વ કોરિડોર જે છે એ ભારત અને અરબી અખાત સાથે જોવા મળે છે. તો આપણે જે અરબી અખાત
થઈ ગયું. આપણે યુએઈ સુધી જે આપણે કહીએ છીએ તે એક રીતે પૂર્વીય કોરિડોર કહેવાશે. પછી ઉત્તરીય કોરિડોર કોને કહેવાશે તો ગલ્ફનો અને યુરોપને સાથે જોડતું જે કામ છે એટલે કે અહીંયાથી જે છે અહીંયાથી સ્ટાર્ટ કરીને આપણે યુરોપ સુધી જે પહોંચાડવાનું કામ છે તો તેને એક રીતે ઉત્તર કોરિડોર તરીકે જોવામાં આવે છે. ઓકે, કહેવામાં આવે છે. ભારત મિડલ ઈસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોરની જો વાત કરીએ તો આની અંદર બંદરો થઈ ગયા, રેલવે છે, રસ્તાઓ છે, દરિયાઈ માર્ગો થઈ ગયા, પાઇપલાઇનો છે, તો આ બધાનો યુઝ કરવામાં આવશે. ઓકે, મુંબઈ અને મુન્દ્રા જે ગુજરાતનું આપણે પોર્ટ છે, ઓકે, એક રીતે બંદર જોવા મળે છે. ત્યારબાદ યુએઈ લઈ જશે, યુએઈથી આપણે પછી સાઉદી અરેબિયા, જોર્ડનથી ઇઝરાયલ અને ત્યારબાદ હાઇફા બંદર અને હાઇફાથી પેરિસ જે ગ્રીસ છે તો ત્યાં સુધી લઈ જવામાં આવે છે અને પછી યુરોપમાં જે છે માલસામાન લઈ જવાશે. ઓકે, નેટવર્ક્સની વાત કરીએ તો આની અંદર વીજળી ગ્રીડ થઈ ગઈ, ડિજિટલ કનેક્ટિવિટી માટે ઓપ્ટિકલ ફાઇબર્સ થઈ ગયા, હાઇડ્રોજન ગેસ પાઇપલાઇન થઈ ગઈ, તો એવું બધું પણ વિછાવવામાં આવશે. ઓકે, એક રીતે સમુદ્રની અંદર. તો આ થઈ ગયું. આગળ વાત કરીએ તો કે આ લક્ષ્યો જે જેમ કે કાર્યક્ષમતામાં વધારો કરવો, ખર્ચ ઘટાડવો, પ્રાદેશિક પુરવઠા શૃંખલામાં સુરક્ષિત કરવા, વેપાર સુલભતા વધારવી, આર્થિક સહયોગોને વધારવા, નોકરી ઊભી કરવી, ગ્રીનહાઉસ ગેસીસનું ઉત્સર્જન ઓછું કરવું. ત્યારબાદ જે છે વિકાસશીલ દેશો માટે યુએસએના નેતૃત્વ હેઠળ પહેલી પાર્ટનરશિપ ફોર ધ ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા જે સમર્થિત છે એક રીતે આ પહેલ જોવા મળી છે. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. રાખી ગઢી. તો હરિયાણાના જે રાખી ગઢીમાં તાજેતરમાં શોધાયેલા જળાશય હડપ્પન સંસ્કૃતિના અદ્યતન એન્જિનિયરિંગને દર્શાવે છે અને પ્રાચીન સરસ્વતી નદી વિશે ચાલી રહેલા સંશોધનમાં યોગદાન આપે છે. હવે રાખી ગઢીની જો આપણે વાત કરીએ તો આપણે બધાને ખબર છે કે ભાઈ હરિયાણાના જે આપણે હિસાર જે જગ્યા છે, ઓકે, હિસાર જિલ્લો, તેના જે ધગધર અને હકરા જે નદી છે તેના મેદાનોમાં જોવા મળે છે. કે તમામ જોઈ શકો છો રાખી ગઢી અહીંયા છે. ઓકે, હિસાર જે વિસ્તાર છે તેમાં. ઓકે, હવે હિસાર જિલ્લામાં ઓકે સિંધુ ખીણ જે હડપ્પન જે સંસ્કૃતિ છે, ઓકે, તેના સૌથી જૂના અને સૌથી મોટા શહેરમાંનું એક છે જે 6500 BCE પહેલા જોવા મળતું હતું. ઓકે, ધોળાવીરા સાથે તે ભારતનું 2 હડપ્પન શહેરોમાંનું એક છે. ઓકે, ભારતીય પુરાતત્વ સંરક્ષણ એટલે કે આપણે ઇન્ડિયન આર્કિયોલોજીકલ સર્વે છે. ઓકે, તો એના દ્વારા 1960માં જે છે એની શોધ કરવામાં આવેલી. હવે રાખી ગઢીની જો આપણે વાત કરીએ છીએ તો એમાં જે છે 7 ટેકરાઓ ઓળખાયેલા છે. ઓકે, 350 હેક્ટરમાં ફેલાયેલા છે. પ્રારંભિક અને પરિપક્વ હડપ્પન સમયગાળાના પુરાવા મળે છે અને અંતમાં હડપ્પન સમયગાળા દરમિયાન આ જે છે લોકો દ્વારા તજી દેવામાં આવેલું શહેર તરીકે પણ જોવામાં આવે છે. કે માટીની ઈંટો થઈ ગયેલી, બળી ગયેલી ઈંટો છે, એના મકાનો જોવા મળે છે, ડ્રેનેજ સિસ્ટમ જોવા મળે છે. પછી લાલ વાસણો જોવા મળે છે જેમાં ડીશ ઓન સ્ટેન્ડ થઈ ગયું, ફૂલદાની થઈ ગયા, જાર થઈ ગયા, બાઉલ થઈ ગયા, ગ્લોબેટ થઈ ગયા, હાંડીસ થઈ ગયા. પછી કાદવની ઈંટો સાથે પ્રાણીઓના બલિદાનના ખાડાઓ થઈ ગયા. પછી અગ્નિ માટેની જે આપણે શું કહે કે પેલી અગ્નિવેદી એવું કહેવામાં આવે છે. ઓકે, તો તે જોવા મળે છે. કે હડપ્પન અક્ષરો અને મકર પ્રતીકો સાથે નળાકાર શીલ પણ જોવા મળે છે. કે જે સિક્કા આપણે જે કહીએ, સિક્કા નહીં, આપણે જે સીલ જોવા મળે છે, સીલ એટલે કે આપણે જે સિક્કો મારી છે ને તેની વાત કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ બ્લેડ, ટેરાકોટા, શેડ, બંગડીઓ થઈ ગઈ, અર્ધકિંમતી માળાઓ થઈ ગઈ, પ્રાણીઓની મૂર્તિઓ, રમકડા, કાર્ડ્સ, ફ્રેમ થઈ ગયા, હાડકાના બિંદુઓ થઈ ગયા, સ્ટેટાઇટ સીલ થઈ ગયું. તો આ બધું જોવા મળે છે. થોડા દફન વિધિઓ ખૂબ જ અંતના તબક્કાથી વિસ્તરેલી છે. કદાચ યુગીન પણ જોવા મળે છે. ઓકે, હડપ્પન યુગના જે ડીએનએના પુરાવા માટેની એકમાત્ર સાઇટ છે. તો એમાં જે છે હડપ્પન યુગના ડીએનએ પણ મળે આવે છે. ઓકે, તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. નામદફા નેશનલ પાર્ક. તો તાજેતરમાં 12 વર્ષ પછી નામદફા ટાઈગર રિઝર્વમાં એક હાથી કેમેરામાં કેદ થયો હતો જેનાથી સંરક્ષણની આશા વધી છે. ઓકે, હવે નામદફા નેશનલ પાર્કની જો આપણે વાત કરીએ, ટાઈગર રિઝર્વની વાત કરીએ તો એ જે છે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે, ચાંગલાંગ જિલ્લામાં. કે તમે જોઈ શકો છો અરુણાચલ પ્રદેશમાં આ વિસ્તાર છે. કે જે નામદફા નેશનલ પાર્ક છે. ઓકે, પછી મોલુંગ નેશનલ પાર્ક જે છે એ પણ આપણે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. ઓકે, હવે કામલાંગ વન્યજીવ અભયારણ્ય સાથેનો જે રીતે સામાન્ય સીમા ધરાવે છે. આની સાથે જે છે મિશમી હિલ્સ ઉત્તર પૂર્વમાં હિમાલય અને જે પટકાઈ પર્વતમાળા છે એ ડાફ બમ જે છે પર્વતમાળા વચ્ચે આવેલી છે. કે હવે જે પટકાઈ બમ જે આપણે કહીએ છીએ કે તો તે પણ આની અંદર આવેલી છે, જે અરુણાચલ પ્રદેશ છે તેની અંદર આટલા ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી છે. ઉષ્ણકટિબંધીય સદાબહાર વન જંગલો છે, પછી ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલો, ભેજવાળા સમશીતોષ્ણ જંગલો, આલ્પાઇનની ઝાડીઓ, તો આ બધું જોવા મળે છે આવી રીતના અલગ અલગ જે જંગલ વિસ્તાર છે તે. ઓકે, નામદફા નદી જે છે અનામતમાંથી ઉત્તર અને દક્ષિણમાંથી પસાર થાય છે, તો આ રીતે મહત્વનું થશે. ઓકે, તેમજ હાથી, હિમાલયન બ્લેક રીચ અને હિમાલયન સન રીચ, તો આ બધા જોવા મળે છે આની અંદર. ઓકે, અને હિલો ગિબન જે માત્ર ભારતમાં વાનર એક રીતે જે પ્રજાતિ છે. ઓકે, તો હિલો ગિબન જે છે ઘણી મહત્વની છે, તો આ વસ્તુ ખાસ યાદ રાખવી. ઓકે, જે આપણે નામદફા નેશનલ પાર્ક છે એની અંદર જોવા મળે છે ટાઈગર રિઝર્વમાં. ઓકે, હવે આની અંદર બીજી વિશિષ્ટ પ્રજાતિ જેમ કે પીનસ મૂલ ફિશ, એબઇઝ ડેલાવી. ઓકે, ત્યારબાદ દુર્લભ અને ભયંકર બ્લુ વડા ઓર્કિડ્સ, ત્યારબાદ મિશમી ટીટા જે આપણે એક રીતે ઔષધિ છોડ છે. ઓકે, તો આ બધા જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ તો કે પેરાક્વેટ્સ. તો તાજેતરમાં જે 24 વર્ષીય મહિલાએ તિરુવનંતપુરમની જે અદાલત દ્વારા મૃત્યુની સજા આપવામાં આવી છે, કેમ કે તેને જે છે 2022માં તેના બોયફ્રેન્ડને આ જે પેરાક્વેટન નામની જે એક રીતે રસાયણ છે, દવા છે. ઓકે, હર્બિસાઇડ છે. હર્બિસાઇડ એટલે કે જે આપણે શું કહે કે ઘાસ માટેની જે આપણે નીંદણ માટેની જે દવા છે. ઓકે, તો તેનો ઉપયોગ કરીને ઝેર આપવામાં આવેલો. ઓકે, તો એના માટે. ઓકે, હવે પેરાક્વેટની જો આપણે વાત કરીએ, પેરાક્વેટ
તો એ જે છે પેરાક્વેટ જે છે ડિક્લોરાઇડ અથવા તો મિથાઇલ વાયોલોજન, ઓકે, તો એ નામ છે એનું રાસાયણિક. ઓકે, નીંદણ નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવે છે અને પાક સૂકા માટે પણ ઉપયોગ કરી શકાય છે. કપાસ માટે મોસ્ટલી યુઝ કરવામાં આવે છે. જોખમ માટેની વાત કરીએ તો આ જે છે WHO વર્ગીકરણ કરવામાં આવે છે શ્રેણી 2 માં, જેમાં સાધારણ, જોખમી, બળતરા, મતલબ આટલે એવી રીતે કેટેગરાઇઝ કરવામાં આવે છે. ઓકે, ચીન અને યુરોપમાં જે છે એવા 70 દેશોથી વધુ દેશોમાં જે છે આને એક રીતે બેન કરવામાં આવેલું છે, પણ હજુ પણ USA અને ભારતમાં જે છે નીંદણનાશક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પેરાક્વેટ ઝેરની જો આપણે વાત કરીએ તો ઇન્જેક્શન દ્વારા અથવા તો લાંબા સમય સુધી જો ત્વચાના સંપર્કમાં હોય તો પણ એક રીતે ઝેરી અસર દર્શાવે છે. કે હવે આ જે છે ઝેરના કારણે દિવસો, અઠવાડિયામાં હૃદય, કિડની, લીવર અને ફેફસાને નુકસાન થઈ શકે છે, અને જો લાંબા સમય સુધી હોય તો મોટા પ્રમાણમાં હોય તો એક રીતે તીવ્ર કિડનીની નિષ્ફળતા, ઝડપી ધબકારા, હૃદય અને યકૃતની નિષ્ફળતા, હુમલા અને શ્વસનમાં એક નિષ્ફળતા, તો આ બધું જોવા મળે છે અને એ કારણે મૃત્યુ પણ થઈ શકે છે. કે તાત્કાલિક લક્ષણો જોઈએ તો પેટમાં દુખાવો થાય, મોં અને ગળામાં સોજો થઈ જાય છે, લોહીવાળા ઝાડા અને ઉબકા પણ જોવા મળે છે આની અંદર. ઓકે, ત્યારબાદ સારવાર માટેની જો વાત કરીએ તો ઇમ્યુનો સપ્રેશન અથવા તો ચારકોલ ફ્યુઝન, ઓકે, તો આ બધા જે છે આની અંદર સંભવિત ઉપચાર જોવા મળે છે. તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ તો કે ઉદંતી સીતા નદી ટાઈગર રિઝર્વ. તો છત્તીસગઢના જે ગારિયાબંધ જિલ્લામાં ઉદંતી સીતા નદી ટાઈગર રિઝર્વ છે, એની અંદર સુરક્ષા દળો સાથે ગોળીબારમાં ઓછામાં ઓછા 12 જે શંકાસ્પદ માઓવાદી જે છે માર્યા ગયા હતા. ઓકે, હવે જે ઉદંતી સીતા નદી ટાઈગર રિઝર્વની વાત કરીએ તો તમે જોઈ શકો છો ભાઈ ઉદંતી ક્યાં છે, તો કે ઉદંતી છે આપણું અહીંયા છે. ઓકે, સીતા નદી જે છે અહીંયા છે. ઓકે, અને ત્યારબાદ આપણું જે આગળ જોઈશું ભાઈ ટાઈગર રિઝર્વ કે ઇન્દ્રાવતી ટાઈગર રિઝર્વ, ઓકે, તો તે પણ અહીંયા આવેલું છે. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, હવે આ જે છે છત્તીસગઢમાં આવેલું છે. સીતા નદી અને ઉદંતી જે વન્યજીવ અભયારણ્ય છે એને મર્જ કરીને બનાવવામાં આવેલું. ઓકે, હવે આ જે છે કાંકેરી અને ઉત્તર કોંડવાલા જંગલો છે એ પણ સાથે જોડાયેલા છે અને ઇન્દ્રાવતી ટાઈગર રિઝર્વ માટે એક રીતે કોરિડોર બનાવે છે. હવે આટલા વિસ્તારમાં ફેલાયેલું છે સુકાપાન ખર જંગલો ને એવું બધું જોવા મળે છે આની અંદર. ઓકે, આગળ વાત કરીએ તો આમાં જે છે સાલના વન જોવા મળે છે, મિશ્ર વિવિધ વન જોવા મળે છે, ઘાસ, છોડ, પછી રોપાઓને સાથે ઢંકાયેલી જમીન જોવા મળે છે, અલગ અલગ પ્રાણીઓ જેમ કે વાઘ થઈ ગયું, ચિત્તલ થઈ ગયું, જંગલી ભેંસ થઈ ગયું, તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે જંગલી ભેંસ જોવા મળે છે, બાર્કિંગ ડિયર થઈ ગયું, પછી પટ્ટાવાળી હાઈને, બ્લુ બુલ, સ્લોથ રીચ. ઓકે, તો ઇન્દ્રાવતી ટાઈગર રિઝર્વ સાથે ભયંકર જંગલ જે ભેંસ છે, ઓકે, તે પણ જોવા મળે છે આની અંદર. ઓકે, તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ તો કે ક્રોનિક પલ્મોનરી એસ્પરગિલોસિસ. ઓકે, તો તાજેતરમાં એક નવા સંશોધન પત્રમાં ક્રોનિક પલ્મોનરી એસ્પરગિલોસિસ જે છે એ નામના જીવલેણ ફૂગ જે છે એ ચેપની ઓળખ કરવામાં આવે છે, જે મોટેભાગે આસામના જે ચાના બગીચાના કામદારો છે એમાં ટ્યુબરક્યુલોસિસથી બચી ગયેલા જે એક રીતે લોકો છે એમાં ક્ષતિગ્રસ્ત ફેફસામાં જોવા મળે છે. ઓકે, એટલે કે જે વ્યક્તિની જે ટ્યુબરક્યુલોસિસ જે આપણે થયો હોય, ઓકે, તો તેમની જે ફેફસા જે છે પૂરી મતલબ એક રીતે રિકવર તો થઈ ગયો હોય, પણ એવા મતલબ થોડી ઘણી જે ખોડ કાપણ જે છે રહેલી હોય છે, કે તેવા જે વ્યક્તિઓ છે તેમાં આ જે છે ક્રોનિક પલ્મોનરી એસ્પિરોગ્લોસિસ જે છે રોગ જે છે જોવા મળે છે. હવે આની જો વાત કરીએ તો એસ્પરગિલોસિસ ફ્યુમિગેટસ જે એક રીતે ચેપ છે એના દ્વારા થાય છે. ઓકે, રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિઓને અસર કરે છે. પૂર્વ અસ્થિરતામાં રહેલા જે ફેફસાના પોલાણમાં ક્રોનિક ફેફસાના રોગો થયેલા હોય, ઘણીવાર ટીબી થયેલી, ઓકે, તેના પછી અથવા તો સક્રિય ટીબીના દર્દીઓમાં જે છે મોસ્ટલી જોવા મળે છે. ઓકે, અને આ જે છે ચેપી નથી, એટલે કે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં નથી ફેલાતું. ઓકે, ખાંસીથી લોહી આવવું, ત્યારબાદ અજાણતા વજન ઘટવું, થાક લાગવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, પછી આ બધું જે છે જોવા મળે છે. આગળ વાત કરીએ તો કે સારવારમાં તો એન્ટીફંગલ દવાનો ઉપયોગ કરવામાં આવે છે, ફંગલ માસ દૂર કરવા માટે સર્જરી પણ કરવામાં આવે છે. પછી આમાં જે છે એસ્પિરોગ્લોસિસ મુખ્ય તત્વની વાત કરીએ તો એ જે છે તંતુમય ફૂગ છે, જે માટી, ક્ષીણ થતી વનસ્પતિ, બીજ, અનાજમાં જોવા મળે છે. આખું વર્ષ વિવિધ વાતાવરણમાં સામાન્ય રીતે જોવા મળે છે. થોડી પ્રજાતિઓ સાથે નોંધપાત્ર માનવ રોગાણુ છે. ઓકે, એક રીતે. તો આ થઈ ગયું. સો ગાઈઝ, આજ માટે આટલું છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.